ગંભીરા બ્રિજ તૂટી પડતા નોકરિયાતોની મુશ્કેલી વધી। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। મારું નામ જાદવ વિજયકુમાર રમેશભાઈ છે। હું સારોલનો વતની છું। અત્યારે હું ઋષિ FIBC માં કંપનીમાં કામ કરું છું અને અત્યારે મારે આ જે ગંભીર હાલત થઈ છે, જે ગંભીરા પુલ તૂટવાથી અમારે જે અવર જવરની વ્યવસ્થા અત્યારે બહુ હાલત ગંભીર છે। તેના લીધે કે અમારથી લઈને કે અમને કંપની 8 કલાકની જગ્યાએ અમને 9 જવાનો રસ્તો 3 કલાક જવાના કલાક એ થાય છે અને 9 કલાકની ડ્યુટી એમ કરીને બધું મળે છે 8 કલાકનું। તો 8 કલાકનો પગાર જે મળતો હતો એના કરતા જે જમવાનું મળતું, જે ભાડું મળતું હતું એ ભાડું। ગામ ગંભીરાથી આવું છું। ડીસી કંપનીમાં 19 વર્ષથી નોકરી કરું છું। 2007માં મેં કંપની જોઈન કરી હતી, મેં અને મારા ઘરવાળા બંને। આજે મારા ઘરવાળાના મગજની નસો સુકાઈ ગઈ છે, આંખોએ દેખાતું જ છે નહીં। 4 મહિનાથી એક ઘરે બેઠા છે, એટલે ઘરનું ગુજરાન હું એકલી ચલાવું છું। 13,000 પગાર આવે તો ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે? 4 બાળકો છે, મારા સસરા છે, એમને ભણાવવાના, ગણાવવાના, ઘરમાં ખવડાવવાનું, મોંઘવારી કેટલી બધી છે, હું કેવી રીતે મારું ગુજરાન ચલાવું? મેં કંપની જોડે સહારો માંગ્યો, મને કંપનીએ કોઈ સહારો નહીં આપ્યો। મેં વ્યાજે રૂપિયા લાવીને મારા ઘરવાળાની દવા કરાવી। અત્યારે હું વ્યાજે રૂપિયા લાવી અને વ્યાજ ભરું છું અને ઘરે ચલાવું છું, છોકરા ભણાવું છું। અત્યારે મને ઘરમાં એટલી બધી તકલીફ પડે છે ને, ના પૂછે વાત। મને કોઈ કંપની કોઈ સાંભળવા તૈયાર નહીં। સંજયસિંહ રાજ, શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રવક્તા। મારી સાથે ઉપસ્થિત છે આસોદર જિલ્લા પંચાયતના સભ્ય માનનીય મનુભાઈ મેલાભાઈ પઢિયાર, અમારા યુવા સેનાના અધ્યક્ષ ભાઈ શ્રી લખનસિંહ દરબાર પણ આપણી સાથે ઉપસ્થિત છે। અને આજની જે આ ઘટના છે એ આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં જતા જે નોકરી કરતા જે યુવાનો છે, જે પાદરા તાલુકાની ઋષિ કંપનીમાં નોકરી પર જાય છે, અને જે લોકોને આજે 6 વાગ્યાથી આસોદર બ્રિજ આગળ બધાને ઉતારી દેવામાં આવ્યા છે। આ લોકોની માંગ એવી છે કે એ લોકોને 9-9 કલાક નોકરી કરાવે છે અને 8-8 કલાકનો પગાર આલે છે, બરાબર કે નહીં? આ લોકો જતાનો સમય ઓછામાં ઓછો 2.5 થી પોણા 3 કલાક 3 કલાક થાય છે અને આવતાનો સમય થાય છે હવે 14-14, 15-15 કલાક, 16 કલાક તો નોકરી માટે જાય છે ને એટલું પગાર બધું મળતું છે નહીં। હવે એ સરકાર નોંધ લે કે આ ઘટના શા માટે બની? તો હમણાં ગંભીરા બ્રિજ જે તૂટ્યો, બરાબર છે, એ ભ્રષ્ટ અધિકારીઓને કારણે એ બ્રિજ તૂટ્યો, જેના કારણે હજારો યુવાનોની આ રોજી રોટી છીનવાઈ। એ રોડ પરના ખાડા તો કદાચ સરકાર તંત્ર પૂરાઈ જશે, પણ આ ગરીબ પરિવારના જે પેટના ખાડા પૂરવાના, એ પેટના ખાડા કોણ પૂરશે એ પૂછવું છે સરકારી તંત્રને। અમારા આણંદ જિલ્લાનો એક પેલો નેતા એવું બોલ્યો, કોઈક મેં મીડિયામાં જોયું, એ એવું ભાઈ બોલ્યો કે ભાઈ ગઈકાલ બધી મેટર પતી ગઈ। એટલે ભાઈ પતી નહીં ગયા, લાખો યુવાનો ઘરના ખાડા નહીં પૂરાતા અને તમે ભ્રષ્ટ અધિકારીઓને ખબર નથી પડતી કઈ રીતે મેટર પૂરી થઈ ગઈ। ગંભીરા બ્રિજ કોલેપ્સ ના કારણે આજે ઘણા લોકોના મૃત્યુ તો થયા જ છે, પરંતુ એની સાથે સાથે આણંદ જિલ્લાના કેટલાય યુવાન યુવતીઓના જીવન પર અદ્ધર તાલ થઈ ગયા છે। આજે સવારના સુમારે જે યુવાન દીકરા દીકરીઓ પાદરા તાલુકામાં કંપનીઓમાં નોકરી કરવા માટે જાય, એ લોકોને આખું વાસદ ગોળ ફરીને 50 થી 60 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે એવી પરિસ્થિતિ હતી। સામાન્ય જ્યારે બ્રિજ ચાલુ હતો ત્યારે આ યુવાનો આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં જતા ત્યારે અડધો કલાક આવવા જવાનો થતો, જેના કારણે 8 કલાકની નોકરી હોય તો બીજો 1 કલાક વધી જાય, એટલે કે 9 કલાકનો સમય જતો। પરંતુ હવે 3 કલાક આવવાના, 3 કલાક જવાના, એટલે સીધા 14-15 કલાક એ લોકોને અવર જવરની સાથે નોકરી પડે। અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ભથ્થું કે કોઈ પણ પ્રકારનું પગાર વધારો કરી આપવાની સૂચના કોઈ પણ કંપનીને નથી આપવામાં આવી, ત્યારે આ બધા જ કર્મચારીઓ આજે આણંદ હાઈવે પર અત્યારે બેઠા છે, ધરણા પર બેઠા છે। આ ઋષિ કંપની જે પાદરા તાલુકામાં આવેલી છે એ કંપનીના કર્મચારીઓ છે, હજુ બીજા પણ કર્મચારીઓ આવી રહ્યા છે। અમારી સરકારને સીધી માંગણી છે કે આ પાદરા તાલુકામાં નોકરી જવા કરતા યુવાન યુવતીઓ જે આણંદ જિલ્લામાંથી જતા હતા એ તમામ લોકોને અલગથી ભથ્થું અને અલગથી પગાર વધારો આપવામાં આવે, નહીં તો 48 કલાક પછી આ જ હાઈવે પર આણંદ જિલ્લાના હજારો યુવાનો બેસી જઈશું અને જ્યાર સુધી અમારી માંગણી નહીં પૂરી થાય ત્યાર સુધી કાં તો મરીશું કાં તો સારી જિંદગી જીવીશું, એ નક્કી કરવાનું છે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું
જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.